બનાય આપણા ભાઈઓને તો અરે જો બનાય ભાઈએ મકાન બનાવ્યા હી હું ખાસો જાણો તો તાણી આયા હતા ને આપણે ઓવા તું ભોજા નતો તે આમો તારી મારે વાજી દી નહીં તારો જો મારો છે જોડા હતા અમે ઘણા દાને આયા ને ભાઈઓ મારા છે આપ તો મને કોઈ ખાસ મિલાકી તું જો ઘડી હા ભજીયા પણ આગળ તો ફમાની કર્યો એ ભાઈ આ મેલમ કોઈને ભેંસ નહીં વેચવાની દે પાછા વાળો તમે અહીંયા એ ચાલો ભાઈ વાગો વાઘો તો સૂરજ આતો એ તો પછી ના હું જઈ કરો તા તમે આ તારો વે તો એનો એ જ રાખ્યો હતી તો પછી વે ના બલ જાય આપણે ગોમલિયમ જો ઈકન તો પેન શર્ટ પહેલું બરાબર હા ભાઈ કના હોય આજો અને આરે પેલો આ કોણ આ ન્યાનો મારો ભત્રીજો હગુ કઈ પહેલા આવ્યો હું તો ઓય પૈણાવાનો ઓ આપણું ગમ ના જોડા પેમ હા ઈ વાત સાચી તારી કેવી હે હે ઓહો કાચા બરસે મારો ભાઈ આવ્યો હેડો કાકોન ભત્રીજો બે હેડો પેલું જોતું જોય ને ઘણા આ બધું હવે તો બધું બદલી નાખ્યું જો બધા મકાનો કેટલો બની ગયો અને આ મકાન કેમ આવે જાય આ મકાન નવું પાસ થયું એવું હા ગામડામાં તો રાહત કેટલી મળે છે એ તો આનું હાલું આપણો યાર તારે પણ અમારું ઘર આજુ જ છે નહીં તમારું ઘર હારી કાકા આવ્યું આપણું ઘર આપણું જ છે આજુ બંગલો સોનો એકમ પહેણાવશે મારે કઈ લગન નહીં કરો અહીંયા પણ આ તો ગામડામાં તો તાર આવ જ ઘર હોય પણ ભાઈ આપણું ઘર હસલ હતું નાખું છે પશુ કર્યું અહીંયા હા અહીંયા આ ઘર કોને બનાવ્યું બાજુ આ પેલા કાળુભાઈ બનાવ્યું છે આ ઘરની કોઈ દશા આવ્યો હોય આ પતલો મતો જોતો ખરા જોતો આ ચાલો મારા તો નાખી હું આ ગરમ લગન નહીં કરવાનું હલો આપણે સુરત લગન ના કરવો હોય તો બીજું ઘર બતાવું છું અલ્યા પણ આ જેવું કર્યું મારું પોતાનું ઘર હતું તો પેલા ઘર માલિક ને કો કાળુભાઈ એમ બોલાવો એવો ને કેમ બોલાવો અને આ બધું તમારી કડું ઉતારી છે જો તો ખરા હવે મારે તો મોડું ગાળો તો મોડવો ઘાલવો તમારે આ પત્ર ફોડી નાખે પેલું ફોડી નાખ્યું અને આ તો કંકુજી છપાવાની હતી ઉઠાંબુજી પાસે આ તો આ કંકુતરી છપાપી વાહ બોલાવો કાલમાં બોલાવો ને બધું લેવલાવો બધી કાળુભા પેલા સુરત છે પેલા વાઘુબાને વાઘુ ને હા વાઘો વાઘો આવવાનું મન નહીં થતું પણ અહીંયા ભાઈ આવું કર્યું તમે આ અમારો પેલો કારીગર ફાવતું ને તો દિવાલ નવી ચણી આવી પણ બતરો આવું ના કરાય યાર આવું હાલો કરવાનો હું બની આવશે ચાલે ભાઈ હા 15 દામ તો લગા નહીં હોવાના આ મારા ભૈયા તો આ ટુકડા મને 15 ભત્રીજો છે નાનો પેલો વધારે થઈ જાય એનો આમ તો હું લગન કરશો તમે અને હવે ઢોકળા લગાન આયા તો શું કરશો યાર કરો તમે જો કારીગર જરૂર તમારું આ રહ્યો કારીગર ફૂલ રિપેરિંગ હરખું કરી દે એ તને ખબર પડે આ કોકના ઘરમાં નાખે છે આ બધું આ ખબર નહીં પડતી એટલે કોમ કરવો તો નાખવું જ પડે આ બધી દિવાલ અળવી સડી નાખી છે આ પેલા પતરું ફોડી નાખ્યું તું ભાઈ ઘર હમું કરી જાય બરાબર 15 દામ તમારા ઘર ઉભું કર્યા લાવો પેલા 15 તમારે લગન છે સારું 5000 બોનું લાવો 5000 બોનું ના લા ને પી જાય ને તો પાછો ઘર બીજું અળવું સડી નાખશે એરું ગોમાં બધા પીપીને જ સડ્યું છે આ જો ગોમાં બધા આવા જ આ બધા આવાજ છે આ જો એક પેલું ઘર રહ્યા આ પેલું જેવું તૂટેલું એ પોત ઈટીઓ વેચતા આવે ને પીતા આવે પતરી ફોડી નાખી તમારે ઘર બનાવો ને અને મારા 12 મહિને ઘર હું કંટાળ્યો નહીં કંટાળી ગયા છે યાર હું કરવાનું ને પણ મારા આ જીવ કરી દીધું અમારા છોકરા લગનની પાછા આ ઉજેવ આવી ગયો ઉજેવ એવાનો પાલક ને ઉઠાય ને ભાઈ ઉઠાય બધું આટલું તમારે ઘર બનાવું કે નહીં બનાવું બનાવવાનું તો લાવ 5000 બોનું કરે બાનું લગન થી આપણે કોક કરવાનું આખા મહેલના મારો એકલો જ કારીગર હપાવ ભાઈ બીજો કારીગર નહીં આવે એ તો બિલિયાર છે હરખું કરે ઈટો પડી આપણે સિમેન્ટ બિમેન્ટ બધું પડ્યું કોમ કરો કીધા હા ઘર તો હાજુ બરાબર હા તમારા ઘરમાં લગન કરવા જોઈએ આ તો કોઈ નહીં અમારા ઘરમાં કરો લગન મને હું ઘર પેલા વેલો છોકરો પહેણાવો તો તમારા ઘરમાં મુહૂર્ત કરવો કે લ્યા પણ એ હાજુ પણ ઘર આ ફાડ આમાં વચ્ચે ફાડ ચડી આવી તાત્કાલિક વગે કરાવો રૂ 15,000 રૂપિયા ખર્ચી નાખો તને ખબર ના પડે તમારા ઘર 15 દામ ઉભો કરો 5000 રૂપિયા બોનવા લખે આ બોનું લેવો તો બોનું નહીં આવે તમે લગન થઈ જાય ને એટલે તમારા છોકરાનું લગન થઈ જાય ને તો આગળ ઘર ઊભું થઈ જાય તમારે પહેલા કામ ચાલુ કરી જાય છે પહેલા બોનવા લો પછી કામ ચાલુ થાય હા ભાઈ વાઘોય આ માર ભાઈ છે લગન ભેગો થયો તો મને ખાસા વર્ષે તમે લગન કરવાનું વાહ આપણો કર્યું આ બધું એ બનાવી છે આ કારીગર આ તીકી બનાવી તો તને ભોલ પડા લે આ કુતરા વધારે કેવું કરી મેલ્યું હોય પૂજાના ઘરમાં તો ના કરે ને આવું તમારે આ તો ખાલી પડી જતો બધું આ મને ઉઠાણ કરો તમે બે ઉઠાણ કરો છે ને મારી મારી તોડી નાખો હોય કણ
ના, ના, ઉઠાવવાનું બધું. એવું ના કરે, મારે તારે લગ્ન કરવાના. 15 દાડા લગ્ન કરવાનું તમને ખબર નહીં પડતી આ કેવું કરીને મેલ્યું છે ઉઠાવો દે. તાર પાલક છે ને તું છે ને આપણે ધાબા પર ચડાવી દે પાલક. પણ આપણે તો અરે ખબર પત્રો ને બત્રો બધો હમો કરી દેજો કે માર કાદમ તૂટી તો હોય બે જણા એ 15 દાડામાં તાર ઘર ઊભું કરવું હોય ને. નહીં કરું તું તું સર તું તમારો મને ખબર જ હોય આ પેલો પત્રો વેચી બોનસ લેવા આયા છો. બોનસ લેવા ઉપાડો બે જણા. ગયા, એ ગમમાં આજે આવું બાજુ. હું કરવાનું આ તો. એ તારા ઘરે આગળ લઈ જાવ બધું ખાલી કરવાથી. જો, મારો ભાઈ બગડ્યો. તારે આ જો, આ તારા ભાઈ પાસે. તમને લગી લાજ શરમ આપી દો કોકરા ઘરમાં આટલો ગહારો વેડીને પાછું છે બાયણું તોડી નાખ્યું છે આ પેલું પતરું ફોડી નાખ્યું છે આ ઉપરની. બારણું તો તૂટેલું હતું, ઉધેવ ખાઈ ગયું તમે છે. હાલ ઉપડો ને બે જણા પત્રો લઈ આવવાનો નવો નવો પતરો લઈને પત્રો છોડી લઈ દેવો. આવો હાલત આ પત્ર મેં લાવીને મારા ઘરમાં ઉતારી મેલ્યો છે. આ એને ઉતારી આવજો પાછા. આ બધું ખાલી કરો હવે ઉપાડો હેડો. આ મોઢો હાલવાનો, મોઢો. ઉઠાવ, આ તો બધું માર માર ના, હું તો જઉં. તારો પાલક તો ટેકોનો કર. એ તમને નથી ખબર પડતી પેલી સાઈડ મેં લે. આપણને તો તું ખબર સર છે. ભાઈ કારીગર તાર ગોમનો હશે હમણાં માર કાદમ તૂટી ગયું ઉપાડવાનું કર ન કર મારે મોઢું ખાવાનું હોય કણ. ઉઠાય લે કાળું ઉઠાવો લે કહું છું ઘણા આ દાડા મોટર ઢાળવાના જ તો ભેગો મોટાને તો કોણ ઢાળવા લે અમાર પેલા રોડ પર ઢાળવાના, રોડ પર. આ ઉઠાવો તમે આ તમે જગ્યા કરો કરો. આ રજગરમાં આપણે પેલું એ કરવું એ વાપરો મારી વાત. આ બધું તમારે સાફ કરી 5000 રૂપિયા આલો, હું મજૂર બોલો સાફ કરી દઉં. પૈસા આલો પેલા. આપી દે બોલે ના. હવે એ 5000 આપણે હાલ આપી હાલવાનું દે. તાળી. એ તો હાલશે કાળું પા. એ આપણે હાલ હાલવાના. હાલ પૈસા આપણે નહીં આલો. મોઢો હાલ યાર, મારું વાગલી પથ્થર નહીં આવતો હોય તમે કહો. એ બધું વિનંતી કરી દેવડાવશે વિવાહ તમારા છે કે કાળુપાના છે? તમારું તો હોય ને તો 5000 રૂપિયા આવે ને તો પડી રહે હોય હા. આ બધું. તમને હોય, બે ઠીક જણ છે. પૂરો લે મોય. ભાઈ, હોય, ભાઈ, ઠીક છે. ભાઈ, ભાઈ, બસ પૂરો. આ તમારા ઘરમાં કેવો સોડો આવે તમને હોય કાઢ.